મોર્નિંગ બાળકો, આપણે ગુજરાતીમાં કાવ્ય નંબર 9 હું તો પૂછું તેના શબ્દાર્થ લખી રહ્યા છીએ. આપણે ગયા વિડીયોમાં 3 પંક્તિ અને તેનો ભાવાર્થ લખેલો હતો. આજે આપણે એમાં આગળ લખીશું. લખો પંક્તિ નંબર 4. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી? પ્રશ્નાર્થ ચિહ્ન. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મઢી? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એનો ભાવાર્થ. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં કૌંસમાં લખજો ગોળ ચંદ્રમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મઢી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. કૌંસમાં લખો ચંદ્રમાં ડોસીની ઝૂંપડી અને બકરી હોવાની માન્યતા છે. જે આપણને અત્યારે ચંદ્રમાં દેખાય છે એમાં લોકો એવું માને છે કે એક ડોસીમાં છે અને એક બકરી છે ને એક ઝૂંપડું છે, પણ એવી એક માન્યતા છે, એવું કશું હોતું નથી. એના પછી લખો, એના પછીની પંક્તિ. વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં ભાવાર્થ. વળી હું પૂછું કે આભની હથેળીમાં સૂરજની ફરતી ભમરડી કોણે કરી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન. કૌંસમાં લખો આકાશમાં સૂર્ય ભમરડાની જેમ ફરે છે. જેમ આકાશમાં સૂર્ય છે, સવારે આ બાજુ હોય, સાંજે આ બાજુ હોય છે, એટલે કે પૂર્વ બાજુ હોય, પછી પશ્ચિમ બાજુ હોય છે, તો એ સતત ફર્યા રાખે છે, તો એને ભમતી ભમરડી એવું એક નામ આપેલું છે. એના પછી લખો હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખતી આંખ મારી કોણે કરી? પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં આવશે ભાવાર્થ.
હું તો પૂછું કે પોપચામાં મઢેલી અને 10 દિશામાં ચારે તરફ દેખાતી મારી આંખ કોણે બનાવી હશે? આપણા જે પોપચાની અંદર આંખ મઢેલી છે એ 10 દિશાઓ જોવે છે, તો આવી આંખ છે આપણી કોણે બનાવી હશે એવો એક પ્રશ્ન કરે છે. એના પછી લખો વળી પૂછું કે લીટી છોડીને લખજો. નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી? આ આભલાની ચૂંદડી કોણે કરી? પ્રશ્નાર્થ લખો એમાં ભાવાર્થ. એના પછીની લીટીમાં વળી હું પૂછું કે નવલખ તારાઓથી મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી હશે? પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં લખો આકાશરૂપી ચૂંદડીમાં અસંખ્ય તારાઓ છે. અહીંયા આપણો ભાવાર્થ પૂરો થાય છે. એક કાવ્ય પંક્તિને લઈને મેં એક પંક્તિનો ભાવાર્થ લખાવેલો છે. એક હારે બધો લખાવી જ નથી દીધો, એટલે તમને જે પંક્તિ ન સમજાય તેનો ભાવાર્થ તમે વાંચી લેશો એટલે તમને સમજાઈ જશે. એના પછી એક લીટી છોડીને લખો સ્વાધ્યાય. જે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્નો જવાબ આપેલા છે આપણે લખવાના છે. લખો એમાં પ્રશ્ન 1 કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. લેખી સૂચના. એના પછી લખો પહેલો પ્રશ્ન મોરલાની પીંછીમાં શું જડેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ મોરલાની પીંછીમાં રંગરંગવાળી ટીલડી છે. એના પછી લખો લીટી છોડીને પ્રશ્ન નંબર 2 કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ કવિનો હાથ આંબાની ટોચે
પહોંચતો નથી. આંબાની ટોચે પહોંચતો નથી. એના પછીનો લખો પ્રશ્ન નંબર 3. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? કોની ઝૂંપડી મઢેલી છે? પ્રશ્નાચિહ્ન. લખો એમાં જવાબ. ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. એના પછી પ્રશ્ન નંબર 4. કવિ આંખ વિશે શું વિચારે છે? કવિ આંખ વિશે શું વિચારે છે? પ્રશ્નાચિહ્ન. લખો એમાં જવાબ. કવિ આંખ વિશે વિચારે છે કે પોપચે મઢેલી અને દસે દિશામાં દેખતી આ મારી આંખ કોણે કરી હશે? એના પછી પ્રશ્ન નંબર 5. કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? પ્રશ્નાચિહ્ન. કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? લખો એમાં જવાબ. કવિ નવલખ તારે મઢેલી આભને આભલાની ચૂંદડી કહે છે. આભલાની ચૂંદડી કહે છે. કવિ નવલખ તારે મઢેલી આભને આભલાની ચૂંદડી કહે છે. એના પછી લખો પ્રશ્ન નંબર 2. શબ્દ પરથી વાક્ય બનાવો. શબ્દ પરથી વાક્ય બનાવો. લખો એમાં પહેલું પેન્સિલ. સામે વાક્ય લખો. પેન્સિલથી ચિત્રો દોરી શકાય છે. પેન્સિલથી ચિત્રો દોરી શકાય છે. એના પછી બીજું રબર. લખોમાં રબર ઝાડમાંથી બને છે. રબર ઝાડમાંથી મળે છે. એના પછી લખો
ગાય ગાય. એમાં આવશે અમે અમે ગાય પર નિબંધ લખીશું નિબંધ લખીશું. એના પછી સૂરજ સૂરજ. એમાં આવશે, લખો વાક્ય, સૂરજ એક તારો છે સૂરજ એક તારો છે. એના પછી 5 ઝાડ ઝાડ. એમાં આવશે ઝાડમાં મને લીમડો ખૂબ પ્રિય છે ઝાડમાં મને લીમડો ખૂબ પ્રિય છે. તો આ હતા તમારા કાવ્યનો ભાવાર્થ, પ્રશ્ન જવાબ અને શબ્દ પરથી વાક્ય. હજી એમાં આગળના પ્રશ્નો બાકી છે, આપણે એના પછીના વિડીયોમાં નોટબુક્સમાં લખશું. તમારે બધાએ કાવ્ય વાંચવાનું છે, ભાવાર્થ પાકો કરવાનો છે અને પ્રશ્ન જવાબ પાકા કરવાના. જો તમને કાવ્ય સમજાઈ જશે એટલે ભાવાર્થ વાંચવાની જરૂર રહેશે નહીં. ભાવાર્થ યાદ હશે, ભાવાર્થ સમજાઈ ગયો હશે તો કાવ્ય તમને સહેલાઈથી યાદ રહી જશે. અને કાવ્ય યાદ રહી ગયું તો તમારે આખું જ ચેપ્ટર છે મોઢે થઈ જશે. અને આ પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા, શબ્દ પરથી વાક્ય એ બધું છે કેના પર છે? બધું જ આપણને કાવ્ય ઉપર હોય છે. તો કાવ્ય આવડતું હોય તો આપણને સહેલાઈથી બધું આવડી જશે. ઓકે, બધાએ સરસ રીતે પાકું કરવાનું છે. બાય બાય.